નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી. હોટ ટોપિકમાં આજે ખાસ કરીને જે વિષય છે એ પસંદ કર્યો છે ઇન્વેસ્ટર્સ માટે. એટલે આમ તો અમે ખાસ કાર્યક્રમ કરી જ રહ્યા છીએ ઇન્વેસ્ટર્સ માટે, પણ આજે વિશેષ ચર્ચા કરવી છે ભારતમાં અત્યારે જે પ્રકારે ઇન્વેસ્ટર્સ વધ્યા છે. એટલે એમાં પણ ખાસ કરીને સર્વેમાં એવું સામે આવ્યું છે કે કોવિડ બાદનો જે સમયગાળો રહ્યો એ કોવિડ બાદના સમયગાળામાં એકાએક સ્ટોક માર્કેટમાં રોકાણ અને અન્ય ક્ષેત્રમાં જે રોકાણ છે એ ખૂબ જ બહોળી સંખ્યામાં વધ્યું છે. અને સંખ્યાની જો વાત કરું તો સીધું જ 2 ગણું નહીં, 3 ગણું નહીં, પણ અંદાજિત 5 ગણો ઇન્વેસ્ટર્સમાં વધારો થયો છે. અને આ ઇન્વેસ્ટર્સ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ છે. એટલે કયા પ્રકારે અત્યારે સ્ટોક માર્કેટમાં જે લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે, સરળ કમાણીનું માધ્યમ છે એવું ક્યાંક માનવામાં આવી રહ્યું છે, પણ તેની સામે અનેક પ્રકારના પડકારો પણ છે. તેમ છતાં પણ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે એ આપણે સ્વીકારવું રહ્યું. એટલે એ પણ ચર્ચા કરીએ કે શા માટે એકાએક ઇન્વેસ્ટર્સનો જે રસ છે એ વધી રહ્યો છે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં. સ્ટોક માર્કેટમાં આઈપીઓ હોય, એસઆઈપી હોય કે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ હોય, ડિજિટલ ગોલ્ડ હોય કે ફિઝિકલ ગોલ્ડ હોય, તમામ ઉપર વાત કરવી છે કે કેમ આવું થયું. અચાનક જ જે ઇન્વેસ્ટર્સ છે એમનો રસ વધ્યો છે અને ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે. અને સાથે જ વાત કરવી છે કે અત્યારનો જે સમય છે તો કઈ કઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરવું વધારે યોગ્ય રહેશે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે આર્થિક વિશ્લેષક CA નીતિન પાઠક અને સાથે જોડાયા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિદ્ધાર્થ ભટ્ટ. સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા નીતિનજી, જે પ્રકારે મેં ચર્ચા કરી એ જ સવાલ છે, આપના મતે શું લાગે છે કોવિડ પછી ખાસ કરીને જે ઇન્વેસ્ટર્સની સંખ્યા છે અચાનક જ વધી, એટલે એવું તો શું થયું કોવિડ પહેલાનો જે ટાઈમ પીરિયડ હતો અને કોવિડ પછી કે અચાનક ઇન્ડિયામાં જે ઇન્વેસ્ટર્સ છે એમનો રસ વધ્યો છે ઇન્વેસ્ટમેન્ટ કરવા પાછળ? મારું એવું માનવું છે કે પહેલા જે આપણી ઇકોનોમી હતી એ બહુ જ વિકસિત નથી. આપણો GDP છે એ ઘણો જ વધી ગયો છે. ઓકે, આર યુ એબલ ટુ સી મી? કે બંધ થઈ ગયું? ના ના, બરાબર છે. ઓકે, હા, ઓકે, હા. હવે મારું જે કહેવાનું હતું એવું છે કે જે GDP છે આપણો વધી ગયો છે, આપણો યુથ છે એ એટલું બધું વધારે છે, વર્લ્ડમાં નંબર 1 છે, જેને લીધે આપણી ઇકોનોમી બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છે. ઓકે, એટલે વર્લ્ડમાં અત્યારે મોદી સાહેબને કેમ લોકો રિસ્પેક્ટ આપે છે? કારણ કે આપણી પાસે યુથ છે, આપણે ત્યાં લોકોના રોડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સરસ થઈ રહ્યા છે. આપણે ત્યાં દરેક ઓવરઓલ ગ્રોથ માટે 3 વસ્તુ જોઈએ. એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રોડ, રેલ, ગુડ્સ, ટ્રાફિક. પછી બીજી વસ્તુ છે કે નેટવર્ક એટલે આપણે જે કે જે ડિજિટલ નેટવર્ક છે એ થઈ ગયું છે. પ્લસ પહેલા જે રૂપીસ જે ખાલી કેશમાં ફરતા હતા એની જગ્યાએ અત્યારે હવે જે બેન્કિંગ ચેનલ થ્રુ એ આપણું કામ થઈ ગયું છે. યુથ છે એ લોકોને બધામાં ઇન્ટરેસ્ટ થઈ ગયો છે. યુથ આર વેરી પાવરફુલ ઇન વર્કિંગ એન્ડ દે આર સેવિંગ ટુ. સેવિંગ કલ્ચર ઊભું થયું છે. એટલે જેમ પૈસાના સેવિંગ થાય છે એ પ્રમાણે લોકો ઇન્વેસ્ટ કરે છે. અત્યારે આપણી ઇકોનોમી જે વર્લ્ડમાં જે 3જો 4થો નંબર આવી ગયો છે એ મને એવું લાગે છે જે રીતના સ્પીડથી આપણે કામ કરી રહ્યા છે એ ત્રીજો નંબર આપણી પાસે આવી જશે. એટલે યુરોપ અત્યારે જે વોર થઈ છે, તમે વોરમાં જે રીતના આખી જે ગેમ રમાય છે, બરાબર, પહેલા એવું હતું કે જેની પાસે મોટા મોટા બોમ્બ હશે, મોટે ન્યુક્લિયર પાવર હશે એ જીતશે, પણ અત્યારે ડ્રોન ગેમ થઈ ગઈ છે. એટલે એનો અર્થ એવો હતો કે ઇન્ડિયાનું ઇકોનોમિક પાવર છે એ વધી ગયો છે. અત્યારે તમે જુઓ તો ધોલેરા છે, ગિફ્ટ સિટી છે, બેંગ્લોર છે, બધા જ આપણું જે મેટ્રોનું ડેવલપમેન્ટ છે એટલું બધું વધી ગયું છે કે લોકો પૈસા નાખી ઇન્વેસ્ટ ક્યાં કરે? તો સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે છે. સ્ટોક એ એટલા માટે છે કે સપોઝ તમે બેંકમાં જાઓ તો અત્યારે તમને 6% રિટર્ન મળે છે, એમાં તમારે ટેક્સ ભરવો પડે છે. જો એ જ રીતના પૈસા તમે જો સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો તો તમને 12.5% ટેક્સ લાગે છે. શોર્ટ ટર્મ, લોંગ ટર્મ 20%. તો તમે જો સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો ને 12% જો તમારે ટેક્સ ભરવાનું હોય અને જો ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ જો તમારું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય તો ભલે 7 વર્ષે ડબલ થાય, 8 વર્ષે ડબલ થાય, પણ તમારા પૈસા સેફ હોય છે. જેમ કે કોઈ બી બેંક હોય, જેમ કે પંજાબ નેશનલ બેંક હતી, એ એક જ માણસને એક ભૂલથી પંજાબ નેશનલ બેંક ડૂબી જઈ શકતી હતી. જ્યારે તમે આટલી બધી મોટા ફોલિયોમાં તમે ઇન્વેસ્ટ કરતા હો તો તમારે સ્ટોક લાંબા ટાઈમ ચાલો છે. લોકોને હવે EPS શું છે, કંપની કેવી રીતના ગ્રોથ થાય છે એ વાંચતા પણ આવડી ગયું છે અને બધી ઇન્ફોર્મેશન બહુ ઇઝીલી અવેલેબલ છે.
એટલે લોકો સ્ટોકમાં ઇન્વેસ્ટ કરતા થઈ ગયા છે. લેટ અસ ગીવ એન એક્ઝામ્પલ ઓફ એ ગોલ્ડ. પહેલા જે ગોલ્ડ છે, હવે તમને ગોલ્ડ ખરીદવો તો તમે ખાલી એસઆઈપી ગોલ્ડની કરો તો તમને થઈ જાય. ડાયરેક્ટ ગોલ્ડ, પેલું ગોલ્ડ ETF છે, તમે એમાં રોકો ઇઝ ઇક્વલ ટુ ગોલ્ડ. તમારે ગોલ્ડ રાખવાની બી જરૂર નથી. તમે ETF ગોલ્ડમાં રાખો ઇઝ ઇક્વલ ટુ ગોલ્ડ પરચેસ. તમે પહેલા માર્કેટમાં જાઓ તો પહેલા ચેક કરવું પડે કે ગોલ્ડ બરાબર છે કે નહીં, વ્યવસ્થિત છે કે નહીં. ETF કરો, તમને ગોલ્ડના ભાવ પરફેક્ટ મળી રહેશે. ગોલ્ડ, સિલ્વર, રિલાયન્સના શેર ETF થી ખરીદો, નિફ્ટી ખરીદો. એટલે લોકોને પહેલા કરતા ઇન્વેસ્ટમેન્ટ માટે એના ઓપ્શન વધી ગયા છે. કોવિડ પછી અને થોડું ઈઝી પ્રોસેસ થઈ ગઈ છે અત્યારે જે પ્રકારે સેફ છે. તમે પહેલા તમારે લોકો પાસે વિશ્વાસ રાખવો પડતો હતો, પણ આ તો તમને ઓનલાઈન બધું દેખાય છે. એટલે લોકોની જે આપણી જે ટ્રાન્સપરન્સી છે એટલી બધી વધી ગઈ છે. હું તમને એક્ઝેક્ટ કયા સ્ટોકમાં રોકવા જોઈએ એ તમને નેક્સ્ટ સ્ટોકમાં કહીશ. પણ ડિજિટલી લોકો ગોલ્ડ ખરીદે છે, ડિજિટલી શેર ખરીદે છે, ડિજિટલી મ્યુચ્યુઅલ ફંડ ખરીદે છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમે પૈસા રોકો છો તો તમને ખબર પડે કે તમે આ સેક્ટરમાં જાઓ છો. નિફ્ટી એટલે તમારે નિફ્ટી બેંક, નિફ્ટી 50, એટલે તમને બધી જ કંપની, બધા જ તમને ખબર પડે કે તમારી કંપનીના શેર કયા. નિફ્ટી બેંક છે એટલે તમે ખાલી સેક્ટરમાં જ રોકો છો. નિફ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એટલે અત્યારે લોકોને એટલી બધી ખબર પડવા મળી છે ને એટલું સહેલું છે. અને મ્યુચ્યુઅલ ફંડ જે નેટવર્ક છે એમાં તમે સેફલી પૈસા રોકી શકો છો કે ભાઈ તમારા પૈસા છે તમારા સિવાય તમારા ખાતામાં જશે નહીં. તમારું આખું KYC નેટવર્ક એવું છે અને તમે જાતે ઓનલાઈન પણ ખરીદીને વેચી શકો છો. બિલકુલ, એટલે ટ્રાન્સપરન્સી વધી છે નીતિનજી, પ્રોસેસ ઇઝી બની છે, નોલેજ વધ્યું છે લોકોમાં, એટલે ચોક્કસ એ તો એક રીઝન છે. આગળ આપણે વાત કરીએ. સિદ્ધાર્થજી, શું લાગે છે જે પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે, ઇન્વેસ્ટર્સ શા માટે ઇન્વેસ્ટ કરી રહ્યા છે, રીઝન્સની તો વાત કરી, પણ અત્યારે ખાસ વોર ચાલી રહી છે જે પ્રકારે નીતિનજીએ પણ ચર્ચા કરી. શું લાગે છે કે જે સ્પીડથી ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટનો આંકડો જે વધ્યો છે, અત્યારે જોવા જઈએ સિદ્ધાર્થજી, તો ઇન્વેસ્ટર્સ જે છે એ કન્ફ્યુઝનમાં છે કે ઇન્વેસ્ટ કરવું ન કરવું, જે સ્ટોક ખરીદ્યા છે હોલ્ડ કરવા, સેલ કરવા. શું લાગે છે વોરની જે અસર છે એ ઇન્ડિયાના ઇન્વેસ્ટમેન્ટ પર કેટલી હદે અસર કરશે? જે અસર પડવાની હતી એ ઓલરેડી અસર પડી ગઈ છે. એટલે હવે અહીંયાથી કઈ માર્કેટ નીચું જાય એવી હાલની તારીખે શક્યતા નથી. બીજું કે જો વિશ્વ યુદ્ધ થશે તો આમે બધા માર્કેટ પડશે, તો ઇન્ડિયન માર્કેટ એ પડશે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એવું કોઈ દુસ્સાહસ કરે એવું મને દેખાતું નથી. એટલે ઇન્ડિયન સ્ટોક માર્કેટ ઓલરેડી એના રિઝનેબલ વેલ્યુએશન ઉપર અત્યારે ચાલી રહ્યું છે. એટલે હવે થશે તો ખાડામાંથી ઉપર જ આવશે, એટલે અપવર્ડ પ્રોગ્રેસ જ થશે એવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. પરંતુ હા, એ જોવું પડશે કે કયો સ્ટોક કયા PE ઉપર ચાલી રહ્યો છે, એનું શું વેલ્યુએશન બેસી રહ્યું છે. ફ્યુચરમાં બે આસ્પેક્ટ, દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈ લઈએ તો બે ઉદાહરણ આપું. એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર સારું કામ કરશે. પરંતુ જે આઈટી સેક્ટર છે, તો આઈટી સેક્ટરમાં AI ના આવવાથી આગલા 1 વર્ષ 2 વર્ષ પછી શું થશે એ ન તો એને ખબર છે, ના તો મને ખબર છે, ન તો તમને ખબર છે. બિલકુલ. એટલે એમાં જુગાર રમવા જેવું થાય કે, કારણ કે આપણે જોઈએ ઘણી મોટી મોટી આઈટી કંપનીઓ જે એક સમયની બ્લુ ચિપ કંપનીઓ હતી એ પણ એમનો ભાવ ઘટી રહ્યો છે. તો આશા અને શંકા બંને કામ કરી રહ્યું છે. તો એવા જે સ્પેસિફિક ટેકનોલોજી રિલેટેડ સેક્ટર છે, સમયની સાથે જે બદલાઈ રહ્યું છે, એમાં આપણે થોડા કોશિયસ રહેવા જોઈએ. પરંતુ જે એવરગ્રીન સેક્ટર છે, ફર્ટિલાઇઝર છે તો એવરગ્રીન છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એવરગ્રીન છે, પાવર છે તો એવરગ્રીન છે. તો એવા સેક્ટર ઉપર આપણે વિચારી શકીએ કે એમાં આપણને લાંબા ગાળે પૈસો બની શકે. જી બિલકુલ. એટલે સિદ્ધાર્થજી, બીજો એક સવાલ એ ગોલ્ડનો જ્યારે આવે, ફિઝિકલ ગોલ્ડ અને ડિજિટલ ગોલ્ડની હંમેશા ખૂબ ડિબેટેબલ ટોપિક રહ્યો છે કે કયા ગોલ્ડને ખરીદાય ન ખરીદાય. આપના મતે શું લાગે છે, અત્યારે ફિઝિકલ ગોલ્ડ લેવું વધારે હિતાવહ છે, ડિજિટલ ગોલ્ડ લેવું હિતાવહ છે, કે ગોલ્ડ જ ન લેવું જોઈએ? ગોલ્ડની વાત કરીએ તો ભારત હવે બે ભાગમાં વેચાઈ ગયું છે. એક છે જૂની પેઢી અને બીજું છે નવી પેઢી. નવી પેઢી એટલે કે આવનારા સમયમાં જે જેન ઝી છે, તો એ લોકો પેપર ગોલ્ડ માં માની રહ્યા છે. અને જે જૂની પેઢી છે એ લોકોને હજી પણ ફિઝિકલ ગોલ્ડનો આગ્રહ છે.
સોનામાં પણ બે પ્રકારની તેજી ચાલી રહી હમ છે. એક ઘરેલું વપરાશ માટે એટલે કે સામાજિક પ્રસંગો માટે, અને બીજું ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે. અને વિશ્વની સૌથી સ્ટેબલ કરન્સી હોય, વૈશ્વિક ચલણ હોય, તો સોનું તો આદિ અનાદિ કાળથી ચાલતું આવ્યું છે. ઇજિપ્તના પિરામિડમાં જે મમ્મીઓ દટાયેલી છે એમાં પણ સોના ચાંદીના આભૂષણો દેખાયા હતા. એટલે કે હજારો વર્ષ જૂનું ચલણ છે, તો આવનારા સમયમાં પણ સોનું તો ચાલશે જ. હા, એમાં ભાવમાં વધારો ઓછાળો થઈ શકે, પરંતુ આગળ જતા સોનું લાંબા ગાળે આનાથી પણ મોંઘું જ થવાનું છે. કારણ કે આપણા દાદાઓ કે બા કે દાદા હશે કહેતા હતા કે ભાઈ અમારે ત્યાં તો 10 ગ્રામ સોનું 2000 માં મળતું હતું, 3000 માં મળતું હતું. કે મારી બેબીને પરણાઈ ત્યારે 5-5 તોલા સોનું આપ્યું, 10 તોલા સોનું આપ્યું. પણ હવે એટલું મોંઘવારી થઈ ગયું છે કે હવે લોકો ડાયમંડ ઉપર આવી ગયા છે, કે નાની પાતળી જ્વેલરી ઉપર આવી ગયા છે. તો સોનાનો ભાવ વધતો ટ્રેન્ડ હતો. હા, છેલ્લા 1 વર્ષમાં ખૂબ વધારે પડતો ભાવ વધ્યો છે, પરંતુ ટૂંકા ગાળામાં 2-5% કરેક્શન આવે, પરંતુ લાંબા ગાળે 5-10 વર્ષે તો ભાવ આનાથી ડબલ જ થવાનો છે. જી બિલકુલ. નીતિનજી, આપનું શું ઓપિનિયન છે ડિજિટલ ગોલ્ડ અને ફિઝિકલ ગોલ્ડ ને લઈ? એકચ્યુઅલી અત્યારે ડિજિટલ ગોલ્ડ ખરીદવું એ બહુ જ હિતાવહ છે. અત્યારે ગોલ્ડનો ભાવ એ 141 ની આસપાસ ચાલે છે, બરાબર. એટલે તમે જો એસઆઈપી ગોલ્ડમાં કરો તો પણ ઘણું સારું. અને જે યંગ છોકરાઓ છે, જે વેરી યંગ છે, આઈ ડોન્ટ વોન્ટ ધેમ ટુ બાય એ શેર્સ, because I want youth to use their money for their own purpose. લાઈક એ લોકો પાસે પૈસા હોય 30, 35, 40 વર્ષ સુધી, તો એમણે પોતાના પૈસા પોતાના માટે જ વાપરવા જોઈએ. ઇન્વેસ્ટ કરવા કરતાં ઘર લો, ગાડી લો, અને તમારા જે કિડ્સ છે અને ભણાવો, તમે પોતે થોડું એજ્યુકેશન પાછળ કરો, તો એ લોકો માટે ગોલ્ડ એ બહુ જ સારું ઇન્વેસ્ટમેન્ટ છે. ને ડિજિટલ ગોલ્ડ જ લેવાય, ફિઝિકલ ગોલ્ડ રાખવાની કોઈ જરૂર નથી. ફિઝિકલ જોઈને તમારે ચેક કરવું પડે કે બરાબર છે કે નહીં. અને ઓર્નામેન્ટ તો હવે કોઈ પહેરતું નથી, એટલે ડિજિટલ ગોલ્ડ ઇઝ વન ઓફ ધ બેસ્ટ બાય ઇન ધીસ વર્લ્ડ. અને અત્યારે જે સિલ્વર છે એ પણ તમે સિલ્વર પણ અત્યારે એના નીચા લેવલે છે, એટલે તમે સિલ્વર પણ એમાં લઈ લો તો વધારે સારું છે. પછી અત્યારે જીડીપી જે આપણો જે છે એ વધવાનો છે, એટલે કયા કયા સેક્ટરમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો એક તો ડિફેન્સ સેક્ટર છે, એ બહુ જ સારું ચાલશે. કારણ કે ડ્રોન અને આ બધું જે ઇન્ડસ્ટ્રી છે, અત્યારે તમે જુઓ તો ઈરાન છે અને યુએસએ છે. યુએસએ ઇઝરાયલ એટલા બધા સ્ટ્રોંગ છે, છતાં પણ ઈરાન અને એ લોકો મચક નથી આપતા. ઇવન તમે યુક્રેનની વોર જુઓ તો યુક્રેન અને રશિયા એટલું પાવરફુલ કન્ટ્રી છે કે જેની સામે યુક્રેનની કોઈ આપણે કઈ હેસિયત જેવું છે ને એવું કહી શકાય. છતાં પણ એ લોકો ડ્રોન અને એની ટેકનોલોજીથી યુદ્ધ જીતી શકે છે. તેમ ઇન્ડિયા અત્યારે બધી જ રીતના ડ્રોન અને બધામાં આ બધી જેટલી વોર થઈ છે એમાં ઇન્ડિયા અત્યારે સર્વે કરે છે, જુએ છે. અને આખી એક પૂરી ગેંગ છે. પીએમ મોદીની એક મોદી સાહેબની નિગરાનીમાં એક ડિફેન્સ સેક્ટરમાં એક લોકો એક પેલું એ બનાવ્યું છે, અને જે લોકોને જે જોઈએ ફંડ આપે છે. અને એ પ્રમાણે અત્યારે ડિફેન્સ સેક્ટરમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ બહુ છે, અને આપણે ડિફેન્સમાં આપણું એક્સપોર્ટ છે એ અત્યારે 3rd નંબરનું છે. ભલે આપણે એમ કહી શકીએ કે ચાઇના આપણા કરતાં 100 ગણું આગળ છે, પણ આપણો યુથ અત્યારે મહેનત કરવા તે છે, એટલે ડિફેન્સ સેક્ટરમાં અત્યારે લોકોનો શેર, એમાં હિન્દુસ્તાન એરોનોટિકનો ભાવ ખરીદાય. આઈસર મોટર છે એ તમે શેર ખરીદો તો બહુ લાંબા ટાઈમમાં છેલ્લા કેટલા વર્ષથી એનું કન્સિસ્ટન્ટ સેલ્સ અને જીપી અને બધું જ વધે છે. તમે 15 વર્ષથી જુઓ તેના ભાવ કન્ટિન્યુઅસ વધતા જ રહેશે. એટલે તમે આઈસર મોટરના શેર ખરીદી શકો, હિન્દુસ્તાન એરોનોટિકના ભાવ ખરીદી શકો, શેર ખરીદી શકો. પછી રિયલ એસ્ટેટ કે તો રિયલ એસ્ટેટમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ ઘણું જ વધારે છે. તો એના 1-2 કંપનીના શેર છે, ડીએલએફ અને ગોદરેજ પ્રોજેક્ટ કરીને છે, એમાં પણ તમે શેરના ભાવ લઈ શકો. અને એઝ એ ગ્રુપ વાઇઝ કહીએ તો અમુક ગ્રુપો છે જે કન્સિસ્ટન્ટલી પરફોર્મ કરતા રહે છે. એનું પરફોર્મન્સનું એક કારણ છે એમનું ડિસિપ્લિન છે, એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એમની એક લોંગ ટર્મ પોલિસી છે, લોંગ ટર્મ એડવાન્ટેજ છે, એમનો પોલિટિકલ ક્લાઉડ છે. તો આ કંપનીઓ હંમેશા કન્ટિન્યુઅસ બીજી બધી કંપનીઓ કરતાં કન્ટિન્યુઅસ એમનો ગ્રોથ રહેશે. પ્લસ એમાં રિસ્ક ફેક્ટર બહુ ઓછું હોય, જેમ કે રિલાયન્સ છે, અદાણી છે, ગોદરેજ ગ્રુપ છે, એમાં તમે પૈસા રોકો તો કાંઈ જ વાંધો આવે એવું નથી. તમે એફએમસીજી કહીએ તો એફએમસીજી છે, અત્યારે જેમ વરસાદ પડે, સારો વરસાદ પડે છે, તો એફએમસીજીના ભાવ વધશે. એમાં સૌથી વધારે એડવાન્ટેજ હિન્દુસ્તાન લીવરને થશે. હિન્દુસ્તાન લીવરના શેર લઈ શકાય એવું છે.
અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લોકોનું જે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે કન્ટિન્યુઅસ, એનો જે પહેલા પાવર પ્રોજેક્ટ છે એમાં અત્યારે પાવર પ્રોજેક્ટ બંધ હતા. ગવર્મેન્ટ હમણાં નવા પાવર પ્રોજેક્ટ ઓપન કર્યા છે, તો L&T ને ઘણા બધા એમાં એડવાન્ટેજ છે. તો L&T ના શેર પણ અત્યારે ખરીદી શકાય, કારણ કે એનો લોંગ ટર્મ એડવાન્ટેજ એમાં પણ રહેવાનો છે. તો મેં તમને ઇન નટસેલ કીધું કે તમે સિલ્વર ખરીદો, ગોલ્ડ ખરીદો, અને બીજું કે તમારા પૈસાનો એકદમ પ્રોફેશનલ યુઝ કરો. બેંક લોન ઓછામાં ઓછી લો, જરૂર હોય લો. પર્સનલ ખર્ચા તમે કંટ્રોલ કરો. એટલે એવું નથી કહેતો કે તમે ન વાપરો, પણ વાપરવાથી આ બધા જ પૈસાનું જો સેવિંગ થશે તો તમે તમારા પૈસા ઇન્વેસ્ટ કરશો ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ. તમને કોઈ એમ કે મારા પૈસા ડબલ થઈ જશે તો એવું કંઈ થવા નથી. પણ તમને ચોક્કસ 15% ઉપર વ્યાજ ઓવર એ પીરિયડ, એટલે 5 વર્ષે ડબલ થઈ જાય એવું થવાનું છે. તમે કોઈ પણ શેરમાં પણ એસઆઈપી લઈ શકો, જેમ કે રિલાયન્સના એસઆઈપી લઈ શકો, ગોલ્ડની એસઆઈપી લઈ શકો, સિલ્વરની લઈ શકો, નિફ્ટીની એસઆઈપી લઈ શકો, નિફ્ટી બેંક લઈ શકો, નિફ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈ શકો. તો આ બધામાં ડાયરેક્ટ હવે તમને મળતા હોય છે. અને ગોલ્ડની એસઆઈપીમાં તો યંગ છોકરાઓને કહું કે તમે ભલે ગમે ત્યારે લો, ગમે ત્યારે વેચો, ગોલ્ડના ભાવમાં બહુ ઉપર નીચે થવાનું નથી. એટલે તમે ગોલ્ડની એસઆઈપી કરી, અને અત્યારે ભલે કદાચ તમને થોડું નુકસાન જાય, કારણ કે એવું છે કે ભાવની વધઘટ તો રહેવાની, પણ બેંકના દર જે 6% છે એના કરતાં તમને વધારે ચોક્કસપણે ફાયદો થશે. એટલે મારા પ્રમાણે, અને આઈસર મોટર એ મોટા ઘોડાની રેસ છે. પછી L&T છે, HDFC છે, આ બધા જ લોંગ ટર્મ તમે 10 વર્ષ માટે મૂકશો, તમને 5 થી 6 ગણા પૈસા 100% મળશે. આ આઈસર મોટર, L&T, અને મેં તમને કહ્યું કીધું HDFC, આ બધામાં તમે શકો. અત્યારે L&Tમાં જે HDFCમાં જે થોડું અંદર સ્કાફ ચાલે છે, તો ધીમે ધીમે ક્લિયર થઈ જશે. ઓકે, બિલકુલ. સિદ્ધાર્થજી, સેક્ટર વાઇઝ તો નીતિનજી આપણી સાથે વાત કરી, પણ હવે જો એવું જાણવું હોય, આપણે એવું કરીએ કે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, તો અત્યારની જે સ્થિતિ છે, સિચ્યુએશન જે છે, ગ્લોબલી જે સિચ્યુએશન છે, ધ્યાનમાં રાખીએ તો લોંગ ટર્મ માટે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કયા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? જો લાંબા ગાળા માટે રોકાણ કરવું હોય ને, તો પાવર સેક્ટરમાં રોકાણ કરવું જોઈએ. પાવર સેક્ટર અને ડેટા સેન્ટરની કંપનીઓ. કારણ કે જે પ્રમાણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આવી રહી છે, અને ઓફકોર્સ સેમિકન્ડક્ટર ના એરિયામાં, તો એ એઆઈ ને ચલાવવા માટે આજે આપણે સૌ એઆઈ નો યુઝ કરીએ છીએ. તો એઆઈ માટેની ટેકનોલોજી કંપનીઓ શું થશે એ ખબર નથી, પરંતુ એઆઈ ચલાવવા માટે જે પાવર અને ઇક્વિપમેન્ટ જોઈએ છે ને, એ કંપનીઓમાં રોકાણ કરાય. દાખલા તરીકે હું વાત કરું તો ટાટા એનર્જી છે, ટાટા પાવર છે, તો એ લોકોનું ફ્યુચર પ્રેડિક્શન બહુ બ્રાઇટ છે કે ભાઈ અમારી એનર્જીની ખપત વધશે. ટોરેન્ટ પાવર છે, તો એની પણ વીજળીની ખપત વધશે. જેટલી વીજળીની ખપત વધશે, અને ડેટા સેન્ટર તો એવું મહાકાય રાક્ષસ છે એઆઈ ને ચલાવવા માટે, કે એમ તો જેટલી વીજળી આપો ને એટલી ઓછી પડે. એટલે જેટલી વીજળી કંપનીઓ વીજળી આપશે એટલો એમનો નફો વધશે, ધંધો વધશે. એટલે બાય ડિફોલ્ટ આપણે તો એ તેજીની બસમાં બેસી જવાનો વાત આવે. કારણ કે એઆઈ હવે પાછું વળવાનું નથી. એઆઈ તો 3જા ધોરણમાં ભણતું નાનું છોકરું છે. એ 3જા ધોરણમાંથી 10મામાં આવશે, 12મામાં આવશે, કોલેજમાં આવશે. એટલે આજથી 5 વર્ષની જર્ની એની ખૂબ પ્રગતિશીલ છે. એટલે એની માટે જે શસ્ત્ર સરંજામ જોઈએ એઆઈ ને ચલાવવા માટે, એવા સેક્ટરમાં આપણે રોકાણ કરીએ તો આપણને એમાં 2 પૈસા મળી શકે. બીજી વસ્તુ કહીએ કે ટેકનોલોજીની જ વાત કરીએ તો આગળ જે ડિફેન્સની વાત કરી, તો જેવી રીતે આ તો કળિયુગ ચાલે છે, અને કળિયુગમાં તો પ્રિડિક્ટ થયું જ છે કે બધા અંદર બાજીને પતી જવાના છે. આપણે દુનિયા ખતમ નથી થવાની, પરંતુ એવા દરેક ઘરે ખૂબ મોટા પ્રમાણમાં વિશ્વ યુદ્ધ થશે. હા, તો એની માટે જે શસ્ત્ર સરંજામ બનાવવા પડે, કોઈને આપણે મારવા માટે નહીં, પણ તો આત્મરક્ષા કરવા માટે પણ જોઈએ. તો એના જે સ્પેર પાર્ટ બનાવતા હોય ને, એવી કંપનીઓમાં, એવા સેક્ટરમાં આપણે રોકાણ કરીએ ને, તો એ માલ વેચાવાનો છે. એ માલ વેચાશે એટલે ધંધાનો નફો થશે. તો એના લાભ શેર હોલ્ડરોને, ઇન્વેસ્ટરોને મળશે. બીજી, હવે ત્રીજી વાત આવે બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર.
તો ભારત એ ઉભરતો દેશ છે. દરેક લોકોને મધ્યમ વર્ગને અભિલાષા છે. બહુ મોટી સિમ્પલ જ વાત કરું, બહુ મોટી વાત નથી કરવી. 80 કરોડ લોકો સરકારી રાશન ઉપર નભે છે. હવે કોને અમીર થવું ના ગમે? દરેકને ગમે ને. તો એ ઘરનું ઘર આવે, ઘરની ગાડી આવે, તો એની માટે લોન લેવી પડે. તો લોન માટે જે બેન્કિંગ સેક્ટર છે, તો એ બેંક જોડે પૈસા લેવા જાય. એનબીએફસી છે, જે પ્રાઇવેટ બેંક છે, એની જોડે પૈસા લેવા જાય. તો બેંકો જે ધિરાણ કરશે તો એમને વ્યાજ મળશે, વ્યાજમાં નફો વધશે. તો જેણે શેર બજારમાં બેન્કિંગ સેક્ટર ઉપર રોકાણ કર્યું હશે, તો આવનારા 5-10 વર્ષમાં એ કંપનીઓ પણ સારો એવો નફો રોકાણકારોને આપી શકે છે. કે માઇનસમાં તો થવાનું નથી, કારણ કે ભારત હજી ઉભરતો દેશ છે. જાપાન કે અમેરિકા હોય તો આપણે સમજીએ કે વિકસિત દેશ છે, પરંતુ આપણે તો હજી 5મા ધોરણથી 10મા ધોરણમાં જવાનું છે. એટલે ફાઇનાન્સની ડિમાન્ડ પણ એટલી જ વધવાની છે. એટલે એ સેક્ટરમાં પણ શ્યોર આપણને રિટર્ન મળે એવી આપણે આશા રાખી શકીએ. કયા સેક્ટરમાં ન જવાય કે જે રિસ્કી છે? તો એમએસએમઈ શેર બજારમાં 2 ઇન્ડેક્સ આવે છે. એક એમએસસી એક્સચેન્જ આવે છે અને એક મેઇન બોર્ડ આવે છે. તો મેઇન બોર્ડમાં તો બધી સારી જ કંપનીઓ રહેવાની, પણ એસએમઈમાં નાના એમએસએમઈ યુનિટ છે. તો હમણાં આ બધી ઘટનાઓથી એમના નફા ઉપર દબાણ આવ્યું છે, સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. એટલે એમાંથી કઈ કંપનીઓ કેટલું ચાલશે એ આપણને એવી રીતે નહીં ખબર પડે. એટલે શક્ય હોય તો સારી મેનેજમેન્ટ અને સારું ફંડામેન્ટલ અને સેક્ટર સારું હોય તો એમાં રોકાણ કરાય, નહીતર એમાં આંધળું ક્યું ના કરાય. મારો કહેવાનો આશય એ છે. જી ધર્મેન્દ્રભાઈ. બિલકુલ. અને સિદ્ધાર્થજી, સાથે જ આઈપીઓ એસઆઈપી ની જો વાત કરીએ તો અત્યારે યુથ જે છે, યુથમાં પણ ખાસ કરીને કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા જે લોકો છે એ ખૂબ અટ્રેક્ટ થયા છે આ કોન્સેપ્ટથી. આ કોન્સેપ્ટની જો વાત કરીએ આઈપીઓ એસઆઈપી ની, તો અત્યારે આ આઈપીઓ અને એસઆઈપી માં ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કયા આઈપીઓ છે, એસઆઈપી છે કે જે સેફ છે અને ઇન્વેસ્ટ પણ થઈ શકે? એવી ઘણી કંપનીઓ આઈપીઓ છે કે જેના 6 મહિના વર્ષમાં આવ્યા હોય ને, તો એના પ્રાઇસ કરતા અત્યારે લોઅર પ્રાઇસમાં ચાલી રહ્યા છે. દાખલા તરીકે M&B એન્જિનિયરિંગ છે, જે પ્રી ફેબ્રિક, આપણે બિલ્ડિંગો બનાવવા હોય, ગોડાઉન બનાવવા હોય તો આપણે ચણતર કરતા હોઈએ, પણ આ તો સ્ટીલનું ફેબ્રિકેશન સ્ટ્રક્ચર જ મૂકી દે છે. એટલે કેટલી બધી મગજમારી ઓછી થઈ જાય. તો આવી કંપનીઓ છે એ અત્યારે એના લિસ્ટેડ પ્રાઇસ કરતા પણ ઓછા ભાવે ચાલી રહી હોય, તો આમાં લાંબા ગાળાનું રોકાણ કરી શકાય. બીજું, યુવાનો છે કે જે નોકરિયાત છે આઈપીઓ માં રોકાણ કરે છે. તો એનો મુખ્ય હેતુ એ હોય છે કે ભાઈ 500 રૂપિયા લિસ્ટિંગ થયું અને હવા 500 રૂપિયા થાય ને એટલે 25 રૂપિયા લઈને ડીલ ક્લોઝ કરી દેવાની. તો એમાં કંઈ ખોટું નથી. મોટા ભાગના આઈપીઓ સારી કંપનીઓના હોય તો પ્લસમાં ટ્રેડ થતા હોય છે. તો એ ટૂંકા ગાળાનું પૈસા બનાવવાનું એક સાધન કહી શકાય. પણ એની કરતા એસઆઈપી માં રોકાણ કરો ને, તો ભલે કાચબા ગતિએ ધીરે ધીરે પૈસો બનતો જાય, રિટર્ન મળતો જાય, પરંતુ લાંબા ગાળાની રેસમાં જીતવું હોય તો સસલા કરતા કાચબા નીતિ અપનાવો તો એ વધારે હિતાવહ કહેવાય. પરંતુ આજના યુવાઓને ક્યાંક ને ક્યાંક કાચબો ગમતો નથી, સસલું ગમે છે. એટલે એ લોકો શોર્ટકટ મારવા જાય છે અને એમાં લાખના 12,000 કરીને બેસી જાય છે અને જુગારી બમણું રમે એવો ઘાટ થાય છે. એની કરતા આપણે જે જૂના ઇન્વેસ્ટરો છે, જેમના વાળ સફેદ થઈ ગયા છે, એમના અનુભવના આધારે જઈશું ને, તો એ વધારે સારું રહેશે. જી બિલકુલ. ખૂબ ખૂબ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ. નીતિનજી, સિદ્ધાર્થજી, આ બંને એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.